રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને ગુજરાતના વિવિધ જગ્યાઓએ કમોસમી વરસાદ ખાબક્યો હતો. તોફાની પવન અને વીજળીના કડાકા સાથે અનેક ગામો અને જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ભારે તારાજી સર્જી હતી. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાં વીજળી પડવાથી ખેડૂતનું કરુણ મોત નીપજ્યું હતું. વિરમગામ તાલુકાના ભોજિયાપુરા ગામની સીમમાં વીજળી પડતા ખેડૂતનું મોત નીપજ્યું હતું. વહેલી સવારે કમોસમી વરસાદને લઈને તાલુકાના ભોજિયા ગામની સીમમાં ખેતરમાં અજમાની જણસી પાકને તાડપત્રીથી ઢાંકવા જતાં એકાએક વીજળી પડતા મંગાજી ઠાકોર ઉંમર વર્ષ 50 રહે ભોજિયાપુરા તાલુકો વિરમગામનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી.